નમસ્કાર મિત્રો, 10મા ધોરણનું રિઝલ્ટનું ડેટ પણ જારી થઈ ગયું છે ને હવે 12મા ધોરણનું રિઝલ્ટનું ડેટ પણ જારી થઈ ગયું છે. મિત્રો, રિઝલ્ટ ક્યારે જારી થશે એ ફાઇનલ ડેટ જીએસસીબીએ અપલોડ કરી દીધી છે. ઘણા લોકોએ મતલબ લાસ્ટ વિડીયોમાં આપણે કીધું હતું કે 2 તારીખ સુધી રિઝલ્ટ જારી થઈ જશે, પણ 2 તારીખના દિવસે રિઝલ્ટ જારી થયું નથી. આજના દિવસે રિઝલ્ટ જારી થવાનું હતું, પણ ખબર નહીં શું કારણ થયું જેના કારણે આજે રિઝલ્ટ જારી થયું નથી. કાલે તમારી નીટની એક્ઝામ છે 3 તારીખના દિવસે, અને 4 તારીખના દિવસે જે 12મા ધોરણનું જે રિઝલ્ટ છે એ જારી થશે. મિત્રો, 12મા ધોરણનું રિઝલ્ટ ફિક્સ 4 મેના દિવસે સવારે 8:30 વાગ્યા જારી થઈ જશે. અને આ ફાઇનલ ડેટ છે. તમને ટ્રસ્ટ ના હોય તો ગૂગલ ઉપર જઈને ચેક કરી લો, અને સ્ટડી વિલેજ સર્ચ કરીને ચેક કરી શકશો ગૂગલ ઉપર જઈને. હવે તમને એક વાત જણાવી લઉં, સૌથી પહેલાં તમે રિઝલ્ટ કેવી રીતે 12મા ધોરણનું ચેક કરી શકશો એ પણ ખબર પડી જશે. મિત્રો, 12મા ધોરણનું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેય સ્ટ્રીમનું જોડે જ જારી થવાનું છે. એમ નથી કે અલગ અલગ જારી થશે. એક જ દિવસે ત્રણેય સ્ટ્રીમનું રિઝલ્ટ જે છે એ જારી થશે. મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ જે છે જીએસસીબી બોર્ડમાં, પણ બધા સ્ટુડન્ટ એક જ સાથે એમનું જે રિઝલ્ટ છે એ ચેક કરશે સવારે 8:30 વાગ્યા. તો ઘણા લોકોના ફોનમાં એવું થશે કે જે સર્વર છે એ ડાઉન થશે. તો તમારે શું કરવાનું છે, જીએસસીબીની વેબસાઇટને એક બાજુમાં મૂકીને તમારે ગૂગલ પર જઈને સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ સર્ચ કરીને ત્યાં તમારે 12th જીએસસીબી સાયન્સ બોર્ડનું, કોમર્સ બોર્ડનું એટલે સાયન્સ સ્ટ્રીમનું, કોમર્સ સ્ટ્રીમનું અને આર્ટ્સ સ્ટ્રીમનું રિઝલ્ટના માટે લિંક મૂક્યો હશે. તો જે તમે સ્ટ્રીમમાં છો એ લિંક ચૂઝ કરીને તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં ત્યાં જઈને ચેક કરી શકશો. તમે પાસ એટલે તમને સપ્લિમેન્ટરી આવી હોય તોય તમે જૂન જુલાઈમાં એક્ઝામ ફરીથી આપી શકશો, અને તમે ફેલ છો તો તમને આખું વર્ષ ફરીથી ભણવું પડશે. તો એના માટે ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ. અને વિડીયોને વધારે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.